સતત 2 થી 3 દિવસથી જે સતત તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને દ્વારકામાં પણ લોકો સાવચેત રહી રહ્યા છે। દ્વારકાના લોકોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે તો બીજી તરફ દ્વારકાના લોકો પોતે પણ સતર્ક બન્યા છે। દ્વારકામાં તણાવભર્યા માહોલમાં સ્થાનિક નાગરિકો પણ હવે સાવચેત જોવા મળ્યા। સ્થાનિકો અને આગેવાનોએ લોકોને પણ અપીલ કરી છે, કોઈ પણ જાતના ભયમાં ન આવવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ જરૂરી અને મહત્વની વાત કે સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું એ ખૂબ જ જરૂરી છે, એ માટે પણ લોકોને અપીલ કરવામાં આવી। જરૂર વગર ઘરેથી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી। તો બીજી તરફ ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બ્લડની ખૂટ ન થાય તે માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો। જિલ્લા તંત્ર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે। કોઈ પણ જાતની વસ્તુઓ પેટ્રોલ પંપ ડીઝલથી માંડીને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરેપૂરો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે। ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં 12 ડૉક્ટરોની બહારથી ટીમ પણ આવી ગઈ છે, જે સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે। ખંભાળિયા શહેર અને દ્વારકા જિલ્લાની દરેક પબ્લિકને હું નમ્ર વિનંતી કરીશ કે આપણે કોઈ પણ જાતના ભ્રમમાં આવવું નહીં, કોઈ પણ જાતનો ભય ફેલાવવો નહીં, કોઈ એવી પોસ્ટ હોય તો એ શેર કરવી નહીં અને સરકારે જે પણ આપણને ગાઈડલાઈન આપી છે એનું આપણે સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ। સરકારી તંત્ર પૂરી રીતે સજ્જ છે। અહીંયા અત્યારના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, લાયન્સ ક્લબ ઓફ ખંભાળિયા, જલારામ ટ્રસ્ટ મંડળ, રેડ ક્રોસ વગેરે દ્વારા સંયુક્ત રીતે એક બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલુ છે। એટલે પબ્લિક પણ તૈયાર છે, સરકારશ્રી પણ તૈયાર છે। આપણે કોઈ પર જુલમ કરવો નથી, પરંતુ ક્યારેય જુલમ થાય તો કોઈ પણ સંજોગોમાં સરકારશ્રી એનો જડબાતોડ જવાબ આપે એવી નાગરિકોની લાગણી છે।